મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર, વિદેશમાં દેશની બદનામીને ગણાવી નિંદનીય। કેન્દ્રીય કૃષિ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર વિદેશમાં જઈને દેશની છબી ખરાબ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું એ રાષ્ટ્ર વિરુદ્ધ આચરવામાં આવેલા અપરાધ સમાન છે। શ્રી ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે દેશની અંદર રાજકીય ચર્ચાઓ અને મતભેદો સ્વાભાવિક છે, પરંતુ વિદેશની ધરતી પર જઈને પોતાના જ દેશની બદનામી કરવી એ અત્યંત નિંદનીય છે। શ્રી ચૌહાણે રાહુલ ગાંધીના તાજેતરના વિદેશ પ્રવાસો અને ત્યાં આપેલા નિવેદનોના સંદર્ભમાં ટિપ્પણી કરી હતી। તેમણે કહ્યું કે ચૂંટણીમાં સતત મળતી હારથી હતાશ થઈને રાહુલ ગાંધી વિદેશમાં જઈને પોતાની હતાશા વ્યક્ત કરી રહ્યા છે, જે કોઈપણ દેશભક્ત માટે અશોભનીય છે। તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ આપતા કહ્યું કે વિદેશમાં પક્ષીય રાજનીતિથી ઉપર ઉઠીને માત્ર દેશનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું કે એક સમયે જ્યારે તેઓ અમેરિકાના પ્રવાસે હતા અને તત્કાલીન પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી ક્યારેય ઓછા સિદ્ધિવાળા ન હોઈ શકે। શ્રી ચૌહાણનું આ નિવેદન દર્શાવે છે કે રાષ્ટ્રીય હિત અને દેશની પ્રતિષ્ઠા એ પક્ષીય રાજકારણથી સર્વોપરી છે। किसी भी देशभक्त नागरिक को, चाहे वो राजनीति में किसी स्थान पर क्यों ना हो, अपने देश के बाहर देश की आलोचना नहीं करनी चाहिए। मैं ये मानता हूं कि दुनिया के देशों में हमारे देश की प्रतिष्ठा को धूमिल करना देश के प्रति अपराध ही है। हम अपने देश में आपस में चर्चा कर सकते हैं।